हरि ओम श्री परमात्मने नमः। श्री कृष्णं वंदे जगद्गुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, सनातन धर्मनी जय। वाला श्रोता मित्रों केम छो? मजामो ने? फरी एक वार आपनु गीता ज्ञान गंगा में स्वागत। मित्रों सौने मारा जय श्री कृष्ण, जय माताजी, राधे राधे। આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 7 જ્ઞાન કર્મ સંન્યાસ યોગના શ્લોક નંબર 13 વિશે। ત્રિવિગુણમયે ભવે દેવી સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાન્તિ મામ્યેભ્ય પરમં વ્યયમ। આખો સંસાર પ્રાણી સમુદાય ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એ ત્રિગુણમય ભાવોથી મોહિત થઈ રહ્યો છે। આથી આ ત્રણેય ગુણોથી પર મુજ અવિનાશીને નથી જાણતો। મિત્રો, શ્લોકના અર્થને વિસ્તારથી સ્વયં ભગવાનના શ્રીમુખથી સૃષ્ટિની રચના અને પરમાત્મા તત્વ સ્વયં સૃષ્ટિના રચયિતા અને આદિ પુરુષ પરબ્રહ્મ પોતે પોતાના ગૂઢ રહસ્યને તે પણ સરળ ભાષામાં સંપૂર્ણ બતાવે તો જેમ મોસાળમાં જમણ અને મા પીરસનાર, તો આવો આપણે સૌ સાથે મળી પૂરી શ્રદ્ધા, ભક્તિ અને આદરથી તેમની વાણીનું રસપાન કરી આચરણમાં મૂકી મનુષ્ય જીવન ધન્ય કરીએ। 12મા શ્લોકમાં ભગવાને કહ્યું, સાત્વિક, રાજસી અને તામસ ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ હું તેઓમાં નથી અને તેઓ મારામાં નથી। તો આનાથી એ સિદ્ધ થયું કે ગુણોનો દોષ ભગવાનની પ્રકૃતિ અને પ્રકૃતિના સર્વ કાર્યમાં ભગવાન સર્વથા નિર્લેપ છે અને ભગવાનનો સનાતન અંશ પણ જીવાત્મા ભગવાનની જેમ જ પ્રકૃતિ અને પ્રકૃતિના કાર્ય અને ગુણ દોષથી નિર્લેપ રહેવો જોઈએ। તો પણ તે કેમ બંધાય છે? તે કેમ જન્મ મરણના ચક્કરમાં પડી પુનરપી જન્મ પુનરપી મરણ પુનરપી જનની જઠરે શયનમ, એટલે કે વારંવાર જન્મ અને વારંવાર મરણ, વારંવાર ઊંચી યોની અને વારંવાર નીચી યોનીમાં કેમ ભટકે છે? તો આવો અર્જુન જેવા બુદ્ધિશાળી શ્રોતાનો અવશ્ય પ્રશ્ન થાય જ એવું ભગવાન જાણી અર્જુનના પ્રશ્ન પૂછ્યા પહેલા અંતર્યામી પ્રભુ તેનું શંકાનું સમાધાન સ્વયં 13મા શ્લોકમાં કહે છે। ત્રિવિગુણમયે ભાવે દેવી સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાન્તિ મામ્યેભ્ય પરમવ્યયમ, કે સત, રજ અને તમ આ ત્રણેય ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થઈને લીન થતી રહેશે। તેની સાથે તાદાત્મ્ય એટલે કે જોડાણ કરીને પોતાનો સંબંધ સ્થાપીને મનુષ્ય એટલે કે જીવાત્મા પોતાને સાત્વિક, રાજસ અને તામસ માની લેશે, એટલે કે તેઓનું પોતાનામાં આરોપણ કરી લેશે। દાખલા તરીકે નાયક યા અભિનેતા કોઈ પણ પાત્રનું પોતાનામાં આરોપણ કરીને જે રીતે દ્રશ્ય ખૂબ ભજવે છે, પરંતુ એ જાણે છે કે હું મૂળ વ્યક્તિ છું, પાત્ર નથી, પરંતુ જીવાત્મા પોતાને ભૂલી જાય છે કે હું ભગવાનનો સનાતન અંશ છું, હું ખાલી સંસારનું પાત્ર ભજવી રહ્યો છું, સત્વ ગુણ સાથે જોડાઈને સારો બની રહ્યો છું, રાજસ ગુણ સાથે જોડાઈ અને રાજસી એટલે કે કાર્ય કરી રહ્યો છું, અને તમો ગુણ સાથે જોડાઈને ખોટા કાર્ય કરી રહ્યો છું, પરંતુ તે પોતાને સારો, પોતાને કાર્ય કરનાર અને પોતાને ખરાબ માની લેશે। આ જ તેનું બંધન છે અને આમને જાણી લેવું આ જ એની મુક્તિ છે। તો ભગવાન અહીં એ જ કહે છે કે હું સાત્વિક છું, હું રાજસ છું અને હું તામસ થઈ ગયો છું। આ રીતે આ ત્રણેય ગુણોથી મોહિત થયેલ મનુષ્ય એટલે કે જીવાત્મા માની જ નથી શકતો કે હું પરમાત્માનો અંશ છું। તે પોતાના અંશી એટલે કે પરમાત્મા તરફ ન જોતા ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી
સંસાર સાથે, વૃત્તિઓ સાથે, વૃત્તિઓના ભોગો સાથે પોતાનો સંબંધ કાયમ માની લેશે અને આ જ તેનું મોહિત થવું છે. અને આ રીતે મોહિત થવાના કારણે જ મારો એટલે કે પરમાત્માનો જીવાત્માની સાથે નિત્ય સંબંધ હોવો જોઈએ, પરંતુ તે ભૂલી જાય છે, તેને સમજી નથી શકતો. અહીં જગત શબ્દ એટલે કે જીવાત્માનો વાચક છે, કારણ કે જીવાત્મા નિરંતર પરિવર્તન થતા શરીરની સાથે તાદાત્મ્ય થવાના કારણે આ જીવ જગત એવા નામથી ઓળખવામાં આવે છે. તાત્પર્યનો આશય એ થયો કે શરીરના જન્મવાથી પોતાને જન્મવાવાળો, શરીરના મરવાથી પોતાને મરવાવાળો, શરીરના બીમાર થવામાં પોતાને બીમાર માને છે અને શરીરના સ્વસ્થ થતાં પોતાને સ્વસ્થ માને છે, શરીરના કાળાપણાથી પોતાને કાળો, શરીરના ગોરાપણાથી પોતાને ગોરો વગેરે વગેરે તે પોતાના શરીરને પોતે માની લેશે. આનાથી તે જગત એવા નામથી ઓળખવામાં આવે છે. અને જ્યાં સુધી એ શરીરની સાથે પોતાના તાદાત્મ્ય માનશે ત્યાં સુધી એ જગતમાં જ રહેશે, અર્થાત તે જન્મતો અને મરતો જ રહેશે, કોઈ પણ સ્થાયી નહીં થાય અને મુક્ત પણ ન થાય. કારણ સિદ્ધાંત છે કે મનુષ્ય સંસારથી સર્વથા અભિન્ન થઈને જ સંસારને જાણી શકે છે અને પરમાત્મા સાથે સર્વથા અભિન્ન થઈને જ પરમાત્માને જાણી શકે છે. કારણ મિત્રો કે ગુણોની ભગવાનના સિવાય અલગ સત્તા માનવાથી જ પ્રાણી મોહિત થાય છે અને જો તેઓ ગુણોને ભગવત સ્વરૂપ માને તો કદી મોહિત થતો નથી. 3 ગુણોનું કાર્ય જે શરીર છે તે શરીરને ચાહે છે, શરીરને પોતાનું માની લેશે. આ બંનેય માન્યતાઓ મોહ પેદા કરનારી છે. એક કે શરીરને પોતાનું માનવું એ મમતા થઈ અને પોતાને શરીર માનવું એ અહંતા થઈ. શરીરની સાથે અહમતા મમતા કરવી એ જ મોહિતપણું છે અને મોહિત થઈ જવાથી જ ગુણોથી સર્વથા અતીત જે ભગવદ તત્વ છે તેને નથી જાણી શકતો. અને તે ભગવત તત્વને ત્યારે જ જાણી શકે જ્યારે તે ત્રિગુણાત્મક શરીરની સાથે તેની અહંતા મમતા દૂર થાય. ત્રિગુણાત્મક શરીરથી તે પોતે સર્વથા ભિન્ન છે અને પરમાત્માની સાથે તે પોતે સર્વથા ભિન્ન છે એવું એ જાણી લે તો જ એનું કામ થશે. દાખલા તરીકે અસ્વાભાવિકમાં સ્વાભાવિક ભાવ થવો એટલે મોહિત છે. દાખલા તરીકે નદીનું વહેણ સાગર તરફ જ જાય છે, સાગરને મળે છે તો એ સ્વાભાવિક થયું, પરંતુ તેની ઉપર બંધ બોધવો એ અસ્વાભાવિક થયું. તો અસ્વાભાવિકમાં સ્વાભાવિક ભાવ થવો, આપણે બંધ બોધ્યો અને કહીએ કે ના નદી પોતાના વહેણ તરફ જાય છે, સાગરને મળી જશે, તો એ શક્ય નથી. જે પ્રત્યક્ષણે નષ્ટ થવાવાળા 3 ગુણોથી પર છે, અત્યંત નિર્લિપ્ત અને નિત્ય નિરંતર એકરૂપ રહેવાવાળા છે એવા પરમાત્મા સ્વાભાવિક છે. અને પરમાત્માની આ સ્વાભાવિકતા બનાવેલી નથી, કૃત્રિમ નથી, અભ્યાસ સાધ નથી, તે મેળવી શકાતી નથી, પરંતુ સ્વતઃ સ્વભાવ સિદ્ધ છે, સ્વાભાવિક છે. પરંતુ શરીર તથા સંસારમાં અહંતા મમતા એટલે કે હું અને મારો ભાવ જેમ ઉત્પન્ન થયો તેવી જ રીતે તે નષ્ટ થવાવાળો છે, તે કેવળ માની લીધેલો છે, એટલા માટે તેને અસ્વાભાવિક કહેવાય છે. સ્વાભાવિક ચેષ્ટામાં કોઈ જ પ્રયત્ન કરવો નથી પડતો અને અસ્વાભાવિક ચેષ્ટામાં પ્રયત્ન કરવો પડે છે. દાખલા તરીકે તમે જેવા છો એવા દેખાવામાં તમારે કોઈ પરિશ્રમ કરવો પડતો નથી હોતો, પરંતુ તમે નથી એ દેખાવા માગો છો, કંઈક બનવું છે. દાખલા તરીકે હું સજ્જન, હું સંત, હું નેતા, તો આ જે બતાવવાનું છે, આ જે દેખાવ કરવાનો છે એમાં પ્રયત્ન કરવો પડે છે. પણ સ્વાભાવિક તમે માણસ માટે કોઈ પણ પરિશ્રમ કરવાનો હોતો નથી. બસ આ જે ભગવાન અહીં કહે છે કે કેવળ સ્વાભાવિક
માની લેવું એ જ અસ્વાભાવિકને સ્વાભાવિક માની લેવું એ જ મોહિત છે, અને જેને કારણે મનુષ્ય સ્વાભાવિકતાને સમજી શકતો નથી। જીવ પહેલા પરમાત્માથી વિમુખ થયો ત્યારે જ આ બધી કથા થઈ। જો પરમાત્માની સન્મુખ થાય તો આપોઆપ કથા દૂર થઈ જાય છે। પરવ્યયમ કે પદથી ભગવાન કહે છે કે હું આ ગુણોથી પર છું, અર્થાત આ ગુણોથી સર્વથા રહિત, સંબંધ અને નિર્લિપ્ત છું। હું ન કદી કોઈ ગુણોથી બંધાયો છું અને ન ગુણોથી પરિવર્તનથી મારામાં કોઈ પરિવર્તન થાય છે। એવા મારા આ સ્વાભાવિક સ્વરૂપને ગુણોથી મોહિત પ્રાણીઓ જાણી શકતા નથી। જીવ ઈશ્વરનો સનાતન અંશ છે તો કેમ કરીને બંધાયો? તો ટૂંકમાં કે જીવે ભગવાન સિવાયની બીજી સત્તાને માની તેને મહત્વ આપ્યું, મહત્વ આપી તેની સાથે સંબંધ જોડ્યો અને તે સંબંધ જોડીને પોતાની સ્વતંત્રતાનો અભાવ કરી દીધો, એટલે કે તે પરતંત્ર થઈ ગયો। તેથી તે જગત એટલે કે જીવાત્મા બની ગયો। જે માત્ર જગતની સત્તાને માને છે તે પોતાની સત્તાથી વિમુખ થઈ જગત બની જાય છે, અને જે માત્ર ભગવાનની જ સત્તા માને છે, ભગવાનની સન્મુખ થાય છે, ભગવાનના પોતાની સ્વતંત્રતાની સત્તાની માન્યતા મિટાવી, પોતાનું અલગ અસ્તિત્વ મિટાવી જે ભગવાનમય બની જાય છે। મમ સાધ્યય માગતા ગીતાનો 14મો અધ્યાય 2 શ્લોક જે વાસ્તવિક છે કે જગત એટલે કે સંસાર અને સંસારી કોઈ પણ ક્રિયા ગુણો દ્વારા થાય છે, અને જે ગુણોમાં આસક્ત નથી થતા તેની સાથે જડતા ઊભી રહેતી નથી, અને તેથી તે બધી જ જગ્યાએ ભગવાન જ દેખાય છે। વાસુદેવમ સર્વમ ગીતા અધ્યાય 7મો શ્લોક 19। પરંતુ જે ગુણોમાં આસક્ત થાય છે તેને ભગવાન દેખાતો જ નથી, ભલે સંસાર જ દેખાય। તેથી ભગવાને તે જીવાત્મા ભગવાનને પણ સંસારી જ જુએ છે, અને ભગવાનને પણ ગુણોથી અતીત ન માનતો ગુણોથી બંધાયેલા જુએ છે। અવિનાશી ભગવાનને પણ જન્મ મરણવાળા જુએ છે। તો આ દ્રષ્ટિ સામાન્ય જીવાત્માની છે, જ્યારે ભક્તની દ્રષ્ટિ તો ભગવાનને છોડીને બીજી તરફ જતી જ નથી, પરંતુ ગુણોમાં આસક્ત સંસારી લોકોની દ્રષ્ટિ સંસાર છોડીને બીજી તરફ જતી જ નથી। તેથી ભક્તને આનંદ જ પ્રાપ્ત થાય છે, અને સંસારી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે। ભક્તને સંસાર સુખાલય લાગે છે, ભગવતમય લાગે છે, જ્યારે સામાન્ય સંસારીને જગત દુઃખાલય લાગે છે, દાવા નળ લાગે છે। તો મિત્રો, આગળના શ્લોકમાં ભગવાન પોતાને ન જાણી શકવાનું કારણ બતાવશે, તો આપણે સૌ જોઈશું। રજા લઈએ સૌની। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે।